ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાંસના રાઠોડ ગામે ગામની ચારે બાજુ વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનો માટે ભારે સંકટ આવી પડ્યું છે. તો કદાચ વધુ વરસાદ પડે તો આ ગામ સંપર્ક વિહોણું પણ બની શકે તેવી સ્થિતિ ઊભી થવા પામી તેમ છે. ત્યારે આ સમગ્ર મામલે સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી હતી. દહેગામ તાલુકાના વાંસના રાઠોડ ગામે ચારે બાજુથી વરસાદી પાણી ભરાઈ જતા ગ્રામજનો માટે ભારે સંકટ આવી શકે તેવો માહોલ સર્જાયો છે. કારણ કે એક બાજુ મોટા જલંધરા જઈ શકાય તેમ નથી તો બીજી બાજુ વડોદરા પાટી જઈ શકાય નહીં અને દહેગામ જવા માટે પણ ખેડસમા રોડ ઉપર પાણી ભરાઈ જતા ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે. ઇન્દિરાનગરમાં એટલું બધું પાણી ભરાઈ ગયું છે કે વસાતીઓના ઘરમાં પણ પાણી ભરાયેલું નજરે પડે છે. તો આ ગામમાં આજુબાજુ તળાવો આવેલા હોવાથી બધા તળાવો ઓવરફ્લો થઈ ગયા છે. તેથી જો આજે રાત્રે ધોધમાર વધુ વરસાદ આવે તો ગામમાં ભારે સંકટનું મોજું ફરી વળે તેવો માહોલ સર્જાયેલો દેખાય છે. ત્યારે આ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ દ્વારા ગામની મુલાકાત લેવાઈ હતી. ધારાસભ્યને ટ્રેક્ટરમાં બેસાડી ગામની મુલાકાત લેવડાવી હતી. ત્યારે રોડની પરિસ્થિતિ અને પાણી જોતા ખુદ ધારાસભ્ય પણ અચંબામાં મુકાઈ ગયા હતા. તો ધારાસભ્યએ ગામના કેટલાક શ્રમિક પરિવારોના ઘરે મુલાકાત લઈને તેમને જમવાની અને નાસ્તાની વ્યવસ્થા પણ કરી આપી હતી. કેટલાક નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર પણ કરાવાયું હતું. પરંતુ હાલમાં તો દહેગામથી હરસોલી જવાનો મુખ્ય માર્ગ વાંસના રાઠોડના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જતા જો વધુ પાણી આવે તો આ રોડ બંધ થવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. અને હાલમાં વાસણ રાઠોડના ગ્રામજનો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તો અમુક ટુ વ્હીલરો તો રાઠોડ ગામેથી દહેગામ જઈ શકે તેમ નથી તેટલું અંધાધાર પાણી ભરાયેલું નજરે પડી રહ્યું છે. દહેગામ તાલુકાના વાસણ રાઠોડ ગામે આજે દહેગામ તાલુકાના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત છે. અને અહીંયા વાસણ રાઠોડ ગામે જે પાણીની જે દયનીય સ્થિતિ થઈ છે અને ગ્રામજનો પરેશાની ભોગવી રહ્યા છે તો એના માટે પીડિતોના વારે દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત છે. તો બાપુ આપ શું કહેવા માગી રહ્યા છો? ગઈકાલે જે અતિશય વરસાદના કારણે વાસણા રાઠોડ ગામે જે ગામમાં અને રસ્તા પર પાણી ભરાયા છે એ માટે એનો તત્વરે નિકાલ થાય એનું આયોજન કરીએ અને જે લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે તે લોકોને જમવાની 2 ટાઈમ અને રહેવાની વ્યવસ્થા કરી અને એ સિવાય દવાની જરૂર હોય, મેડિકલની જરૂર હોય એ પણ વ્યવસ્થા કરી અને સરકારી સહાય જે ટેક્સ મળે એની પણ વ્યવસ્થા કરી. તો આપની જે અત્યારે ઉમદા સેવા તમે દહેગામ તાલુકામાં આપી રહ્યા છો અને તાત્કાલિક આપણે જાણ થઈ અને અહીંયા આવી ગયા છો તો એ માટે આપ મંતવ્ય શું કહેવા માંગો છો? થોડીક વધુ માહિતી. વધુ વરસાદના કારણે આપણા તાલુકામાં જે રીતના વરસાદ પડ્યો છે પણ ઘણા ગામો નદી કિનારાના હોવાથી ત્યાં પાણી તાત્કાલિક ઉતરતા હોય છે પણ આ નદી કિનારાના ગામ ના હોવાને કારણે ગામમાં ભરાય છે અને આવનારા વર્ષોમાં આવી પરિસ્થિતિ ના થાય એ માટે આ ગામમાં જે પાકી કેનાલો છે એની સાફ સફાઈ કરી અને પાકી થાય એ માટે સરકારમાં અને અધિકારીઓને પણ સૂચના આપી. બલરાજસિંહ ધારાસભ્યશ્રી આપનો ખૂબ ખૂબ આભાર. અને સ્થાનિક આપણે છે ગફુરભાઈ સાથે મારે વાત કરવી છે. ગફુરભાઈ આપ સ્થાનિક છો, આપ શું કહેવા માગી રહ્યા છો? ધારાસભ્યશ્રીને જાણ કરતા 4 કલાકથી વાસણા રાઠોડની અંદર હાજર છે જે તે અધિકારીઓને સૂચનો કર્યા છે. બલરાજસિંહ અને આપણે સ્થાનિક ગફુરભાઈ દેસાઈના જણાવ્યા મુજબ ધારાસભ્ય શ્રી ઘટના સ્થળે તરત આવી ગયા છે અને એમના માટે ગ્રામજનોના વારે આવે છે. અગરસિંહ ચૌહાણ, ટીવી ન્યૂઝ દહેગામ. અગરસિંહ ચૌહાણ સાથે સેન 24 ન્યૂઝ હરસોલી દહેગામ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.